નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, ઓનલાઈન માધ્યમ દ્વારા અક્ષર અકાદમી દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે અવારનવાર જુદી જુદી માહિતી પૂરી પાડવામાં આવે છે. ઘણા બધા વિષયો અંગેના અમારા વિડીયોઝ છે. એ બધા જ વિડીયો કોઈપણ પ્રકારના ચાર્જ વગર અમે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા છે. થોડાક સમયથી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેથ્સ રિઝનિંગ છે એને વધારે વેઇટેજ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને એમાં સહાય મળી રહે એટલા માટે તમને કંઈક ને કંઈક રીતે ઉપયોગી થવાય એ રીતે મેથ્સ રિઝનિંગમાં કઈ રીતે શોર્ટ ટ્રિક્સ દ્વારા અથવા ઝડપથી એના જવાબ લાવી શકાય એના વિડીયોઝ છે. એ અગાઉ પણ અમે મૂક્યા છે. અઘરા દાખલા ઝડપી રીત એ અંતર્ગત અમે પણ વિડીયોઝ મૂક્યા છે. અમારી જે ફેકલ્ટી છે જોયેલ પરીખ એના પણ અમે વિડીયો મૂક્યા છે અને તમને ઉપયોગી થવાય એ હેતુથી અમે અવારનવાર આવા વિડીયોઝ તમારી સમક્ષ લઈને અમે આવીશું. હવે તમને થશે કે તમે છો ભાષાના અને ગણિત અને મેથ્સ રિઝનિંગમાં છો, તો મિત્રો હું તમને જણાવું કે મેથ્સ રિઝનિંગના મારા જે પુસ્તકો છે એ આજથી 15 વર્ષ પહેલાં લખાયેલા છે. 2014માં જીપીએસસીમાં જ્યારે સીસેટ દાખલ કરવામાં આવ્યું મેથ્સ રિઝનિંગ, ત્યારે આખું પેપર હું ભણાવતો હતો અને આખા ગાંધીનગરમાં સૌથી ઊંચું રિઝલ્ટ એ અમારી બેચનું આવ્યું હતું. એટલે આ જે ટૉપિક છે એ ટૉપિક વિશે આપણે જોઈશું. વિડીયો શરૂઆતથી અંત સુધી તમે જોશો તો મેથ્સ રિઝનિંગના જે જવાબો તમારે જે ઝડપી એના જવાબો લાવવાના છે એ વિશે 100% તમને ફાયદો થશે. મેથ્સ રિઝનિંગમાં તમને પ્રશ્ન અઘરો લાગે પણ જો એની પાછળ જે છુપાયેલી જે રીત અથવા ટ્રીક છે એ સમજી લેશો તો પછી જવાબ તમે ખૂબ ઝડપથી એમાં આપી શકશો. અને જો એ ટ્રિક્સ વિશે તમને ખ્યાલ નહીં હોય તો જવાબ તો તમને મળશે પણ જે સમય મર્યાદામાં તમારે પૂરું કરવાનું છે એ પૂરું થશે નહીં. એટલા માટે જે ટ્રિક્સ છે એ ટ્રિક્સ તમે અહીંયાથી જાણો અને એના જેવા બીજા દાખલાઓ ઉદાહરણો તમે જાતે બનાવીને તૈયાર કરશો તો તમને ફાયદો થશે. આજનો આ જે વિડીયો છે એ વિડીયોમાં ઝડપી વર્ગ કઈ રીતે શોધવો એ અંગેની ટેકનિક્સ આપણે જોઈશું. કે ધારો કે 1111નો વર્ગ શોધવો છે અથવા 33,333નો વર્ગ શોધવો છે તો કઈ રીતે ઝડપથી શોધી શકાય એની ટ્રિક્સ આજે આપણે જોઈએ છીએ. તો જોઈએ આજનો વિડીયો. સૌથી પહેલાં આપણે જે 11નો મીન્સ કે જેમાં એક એક આવે છે એવી સંખ્યા 11, 111, 1111, 1111 કે એનાથી પણ પછી કોઈ લાંબી સંખ્યા હોય તો એનો વર્ગ કઈ રીતે શોધવો તે ટ્રીક છે તમે બરાબર સમજી લો. પહેલાં તો તમારે આ જોવાના છે કેટલા આંક છે 2, તો તમારે 1થી લખવાની શરૂઆત કરવાની છે. 1 અને 2 રાઈટ. આ 11 છે રાઈટ. પછી શું કરવાનું, અહીંયાથી ઉતરતી કક્ષાએ 1 આવે ત્યાં સુધી એટલે 121 થયા. અહીંયા તમે જુઓ 111 કેટલા એકડા છે 3, તો ચાલુ કરો 1, 2, 3 પછી ઉતરતા ક્રમમાં લ્યો 2 અને 1 ક્યાં સુધી 1 આવે ત્યાં સુધી. આ એનો જવાબ. આપણે હવે 11,111નો વર્ગ કરવો છે રાઈટ. એટલે આનો વર્ગ કરવો છે એટલે એનો ગુણાકાર. તો આપણે શું કરીશું, આ કેટલા એકડા છે 5, તો તમે લખો 1, 2, 3, 4 અને 5. પછી રિવર્સ 4, 3, 2 અને 1, 1 આવે ત્યાં સુધી. આ એનો જવાબ છે. સમજાઈ ગયું. આ સહેલામાં સહેલી રીત છે. જેટલા એકડા હોય તે. આમાં 5 એકડા છે, 6 એકડા હોય તો 3, 4, 5 અને 6. તો તમારે શું લખવાનું 1 થી 6 સુધી 1, 2, 3, 4, 5, 6. પછી રિવર્સ 5, 4, 3, 2 અને 1.
આ એનો જવાબ. ગણવાની કોઈ જરૂર નથી. જવાબમાં શરૂઆતમાં એક હશે અને છેલ્લે એક હશે. એ તમારે ધ્યાનમાં રાખવાનું. એ તમારો સાચો જવાબ છે. સમજાઈ ગયું? હવે જોઈએ આપણે આગળનો મુદ્દો. હા, હવે આપણે અહીંયા 22નો વર્ગ, 222નો વર્ગ, 2222 કે 22,222નો વર્ગ કરવો છે તો એ માટેનું સૂત્ર છે એમાં થોડીક ટ્રિક્સમાં થોડોક ઉમેરણ થશે. તમારે જે 11 કે 111 વાળું સૂત્ર છે એ જ કામમાં આવશે. કઈ રીતે એ તમને ધ્યાનમાં. પહેલાં તમારે ધારો કે અહીંયા 22 છે એનો વર્ગ કરવાનો છે તો આપણે પહેલાં સમજી લો કે અહીંયા 11 છે એવું માની લો. તો 11 ગુણ્યા 11 અને પછી જે આવે ને ચારે ગુણી નાખવાના. આ 22 છે એટલે અહીંયા 11 ગુણ્યા 11 તો કેટલો થશે? 1, 2 અને 1 ગુણ્યા 4 કરી દો. રાઈટ? તો શું થશે? 4, 4 દુ 8. આ એનો જવાબ. રાઈટ? આ સહેલામાં સહેલી રીત છે. તમારે એકડાવાળો નિયમ ધ્યાનમાં રાખવાનો અને 4 ગુણી નાખવાના. હવે હું તમને અહીંયા 4 આંકડા છે. રાઈટ? 2, 2, 2, 2 એનો વર્ગ કરવો છે તો શું કરવાનું? તમે સમજી લો કે અહીંયા 1, 2, 3 અને 4 એકડા છે. ગુણ્યા 4 કરી દો એટલે એનો જવાબ આવી જાય. 4 ગુણવાનું તો સહેલું થઈ જશે, આ આસાન થશે. એટલે તો અહીંયા 1, 2, 3, 4 રિવર્સમાં 3, 2 અને 1 અને પછી એને 4 ગુણી નાખો, જે આવે એ જવાબ. રાઈટ? આ સહેલું થઈ જશે કારણ કે 2222 ગુણ્યા 2222 કરશો તો એ લાંબુ થશે. આ શોર્ટ ટ્રીક છે, એ તમે યાદ રાખો. જોઈએ આગળનો મુદ્દો. હવે 3 માટેની જે સ્ટ્રેટેજી અથવા એના સ્ટેપ છે એ સમજી લો. તો સૌથી પહેલાં તો જો 2 તગડા હોય, 3 તગડા હોય કે 4 તગડા હોય, 5 તગડા હોય ને એનો વર્ગ કાઢવો તો શું કરવાનો? તો સૌથી પહેલાં એકમના સ્થાને શું મૂકવાનું છે? 9 મૂકવાના. છેલ્લે એકમના સ્થાને 9 તમારે મૂકવાના. આ પહેલું સ્ટેપ. આપણે અહીંયા જોઈએ છે ધારો કે 333 ગુણ્યા 333 કરવા છે તો આપણે શું કરવાનું? એકમના સ્થાને 9 મૂકવાના. પછી બીજું જો એકમ પહેલાં જેટલા 3 છે ના અંકો છે એમાંથી 1 ઓછા 8 મૂકવાના. તો અહીંયા 3 તગડા છે. રાઈટ? આપણે 8 મૂકવાના છે. 1 ઓછો કરવાનો તો કેટલા થશે? 2, 8 થશે. અહીંયા આઠડા મૂકવાના છે પણ કેટલા મૂકવાના? જેટલા તગડા છે એમાંથી 1 ઓછો. 3 તગડા છે પછી 8ની પહેલાં 0 મૂકી દેવાનું. આ એક 0 મૂકી દેવાનું. રાઈટ? એના પછીનું સ્ટેપ છે કે જેટલા તગડા છે એમાંથી 1 ઓછા 1 શૂન્યની પહેલાં આપણે મૂકવાના છે, એકડા મૂકવાના છે. અહીંયા કેટલા તગડા છે? 3. તો એ 1 બાદ કરો એટલે 2. તો આ એનો જવાબ. આ એનો જવાબ છે. સમજી લો. સૌથી પહેલાં છેલ્લે 9 મૂકવાના. પછી નંબર 2 જેટલા તગડા છે 3 તગડા હોય તો પછી અહીંયા 2 આઠડા મૂકવાના. રાઈટ? એના પહેલાં 1 શૂન્ય મૂકવાનું અને શૂન્યની આગળ શું મૂકવાનું? અહીંયા જેટલા તગડા છે એમાંથી 1 ઓછા કરીને એટલા એકડા મૂકવાના. અહીંયા 2 તગડા છે તો અહીંયા 2 એકડા આવે. એ જ પ્રમાણે જો તમે અહીંયા મેં 33 ગુણ્યા 33 કર્યું છે. રાઈટ? એટલે આ જે મુદ્દો છે ધ્યાનમાં રાખો. અને બીજી ટ્રીક છે એમાં 2 સ્ટેપ છે. જો તમારે યાદ કરવું હોય તો 33 છે તો એને આપણે એકડાની જે પહેલી રીત છે તે એને 11 ગુણ્યા 11 અને પછી 9 ગુણી નાખો એટલે આ એનો જવાબ આવી જાય. રાઈટ? આ બીજી રીત છે. જો તમારે આ ન કરવું હોય તો એકડાની રીત કરીને જે આવે એને 9 ગુણી નાખો એટલે સીધો એનો જવાબ. આ
બીજી રીત છે, રાઈટ. અને આપણે જોઈ જોઈએ કે આ 33 ગુણ્યા 33 કરવાનો છે, તો છેલ્લે શું મૂકવાનો? નવડો મૂકવાનો. એના પછી આગળ જેટલા તગડા છે એમાંથી એક ઓછો, અહીંયા 2 તગડા છે એટલે 1 8 આવશે. એની આગળ શૂન્ય મૂકવાનું અને શૂન્યની આગળ જેટલા તગડા છે એ તગડામાંથી એક ઓછો કરીને 1 મૂકવાનો. અહીંયા 2 તગડા છે તો અહીંયા 1 એકડો આવશે, રાઈટ. એટલે આ મુદ્દો છે એ ધ્યાનમાં રાખો. અહીંયા 2 તગડા છે એટલે અહીંયા 1 એકડો છે, અહીંયા 3 તગડા છે એટલે અહીંયા 2 એકડા છે, રાઈટ. આ સમજી લો એટલે તમારું કામ છે આસાન થઈ જાય. જોઈએ એના પછીનો મુદ્દો. હા, હવે ધારો કે 66 છે, 667 છે, 6667 છે કે 66,666 નો વર્ગ છે, એટલે કે એને એ સંખ્યા વડે આપણે ગુણવાના છે. તો શું કરવાનું? તો આની ટ્રીક છે એ સૌથી પહેલા જોઈ લો. તો એકમના સ્થાને છેલ્લે અહીંયા સૌથી પહેલા છગડો મૂકી દેવાનો, રાઈટ. એના પછી 6 ની પહેલા જેટલા 6 છે એનાથી 1 ઓછા 5 મૂકવાના, પછી આપણે પાંચડા મૂકવાના છે, રાઈટ. પણ કેટલા? જેટલા છગડા છે એમાંથી 1 બાદ કરીને. ધારો કે આપણે અહીંયા 6,666 ગુણ્યા 6,666 કરવા છે, રાઈટ. તો છેલ્લે આપણે 6 મૂક્યો, એના પછી શું મૂકવાના? પાંચડા મૂકવાના, રાઈટ. કેટલા પાંચડા મૂકવાના? આ જેટલા છગડા છે એમાંથી 1 ઓછા, તો અહીંયા 5 5 અને 5 3 પાંચડા થશે, રાઈટ. 5 ની પહેલા તમારે શું મૂકવાનું છે? 3 મૂકવાનો છે, આ તગડો મૂકવાનો છે. પછી 3 ની પહેલા જેટલા 6 છે તેનાથી ઓછા 1 4 મૂકવાના, પછી ચોગડા મૂકવાના છે. જેટલા છગડા છે એમાંથી 1 ઓછો કરવાનો. આ 4 છગડા છે તો પછી અહીંયા 3 ચોગડા થશે. આ એનો જવાબ થશે. આ એનો જવાબ થશે. અહીંયા એક નાની રકમ જે આપી છે એ જોઈએ કે 667 ગુણ્યા 667, તો એકમના સ્થાને 6 આવશે. એની આગળ પાંચડા મૂકવાના છે. કેટલા મૂકવાના? આ 3 છગડા છે તે, તો 2 પાંચડા મૂકવાના. એની પહેલાં તગડો મૂકવાનો છે, 1 જ મૂકવાનો છે એટલે 3 મૂકવાના. એની પહેલાં ચોગડા મૂકવાના છે. કેટલા મૂકવાના? આ 3 છગડા છે તો 2. તો એનો આ જવાબ છે આ પ્રકારે એનો જવાબ આવશે, રાઈટ. આ રીત છે, તમે યાદ રાખો. જોઈએ એના પછીનો મુદ્દો. હા, હવે આપણે જે 99, 999, 9,999 અને 99,999 નો વર્ગ કરવો છે, એટલે કે એની સંખ્યાને 2 વડે ગુણ. અને મિત્રો આ જે ટોપિક છે એ આઈએમપી છે, કારણ કે આને લગતા ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે. કઈ રીત છે? રીત સમજી લો. સૌથી પહેલાં તો એકમના સ્થાને તમારે 1 મૂકવાના છે. આપણે અહીંયા આપ્યું છે તો આપણે મોટી સંખ્યા જોઈએ, રાઈટ. $9,999 ગુણ્યા 9,999 કરવું છે. છેલ્લે 1. એના આગળ એકમની પહેલા જેટલા નવડા છે, જેટલા 9 છે એમાંથી 1 ઓછા શૂન્ય મૂકવાના. ત્યાં તમારે શું મૂકવાનું છે? 0 મૂકવાના છે. પણ કેટલા 0 મૂકવાના? જેટલા નવડા હોય એનાથી 1 ઓછા. આ 4 નવડા છે તો અહીંયા 1 2 3 0 આવશે, રાઈટ. હા, પછી 0 મૂક્યા પછી એની પહેલા શું મૂકવાનું છે? 8. એ 1 જ મૂકવાનો છે એટલે અહીંયા 8, રાઈટ. પછી 8 ની પહેલા જેટલા 9 છે તેમાંથી 1 ઓછા 9 મૂકવાના છે. ફરી આપણે નવડા મૂકવાના છે, પણ કેટલા મૂકવાના? જેટલા નવડા છે એમાંથી 1 કટ કરી દેવાનો, એટલે અહીંયા 4 નવડા છે તો અહીંયા 3 નવડા, રાઈટ. મિત્રો આ એનો જવાબ છે. 9,999 ગુણ્યા 9,999 આ એનો જવાબ થઈ જાય. પરીક્ષામાં આવું ઘણીવાર આને લગતું પૂછાય છે, તો એ તમે ધ્યાનમાં
રાખો. અહીંયા આપણે નાની રકમ 999 ગુણ્યા 999 લીધો છે એટલે આપણે એકમના સ્થાને 1 મૂકીશું. એની પહેલાં 0 મૂકવાના છે. કેટલા 0 મૂકવાના? 3 નવડા છે તો 2 0 મૂકીશું. 0ની આગળ આપણે 8 મૂકવાના છે અને પછી નવડા મૂકવાના છે. 3 નવડા છે તો અહીંયા 2 મૂકીશું. તો આ એનો જવાબ છે. રાઈટ મિત્રો, આ ટ્રિક્સ તમે જો યાદ રાખશો તો પરીક્ષામાં એ તમને ખૂબ ઉપયોગી પુરવાર થશે. અને વર્ગ અને વર્ગમૂળનો એક જે ચેપ્ટર મારું જે પુસ્તક છે ગાણિતિક ક્ષમતામાં, આવી બીજી ઘણી બધી ટ્રિક્સ એ પુસ્તકમાં આપેલી છે. એનું લિસ્ટ હું અહીંયા છેલ્લે મૂકવાનો છું. હા, તો મિત્રો આ મારું પુસ્તક છે ગાણિતિક ક્ષમતા વિથ શોર્ટ ટ્રિક્સ. તો એમાં વર્ગ અને વર્ગમૂળનું જે ચેપ્ટર છે એમાં આ બધા જ મુદ્દા, બધી ટ્રિક્સ, એ સિવાયની પણ ટ્રિક્સ એમાં આપેલી છે. જો તમે એમાંથી પ્રેક્ટિસ કરશો તો તમને ઝડપી કઈ રીતે જવાબ આવે એની માહિતી મળશે. આ ઉપરાંત તમારું એક બીજું અક્ષર રિઝનિંગનું પુસ્તક છે અને એક બીજું પુસ્તક રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન, જે 1-2 દિવસમાં આવવાનું છે. એ પુસ્તક પણ તમને રિઝનિંગ માટે ઉપયોગી પુરવાર થશે. પરીક્ષાના અન્ય અંગેના અમારા કેટલાક જે વિડીયો છે એ જોયા ન હોય તો આપ જોઈ લેશો. હા મિત્રો, પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.